તો દિલ્હી બ્લાસ્ટ અને આ દિલ્હી બોમ્બ બ્લાસ્ટ થયો છે કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે। એક તરફ સુરક્ષા એજન્સી અલગ અલગ મોરચે તપાસ કરી રહ્યા છે। અલ ફલા યુનિવર્સિટીમાં પણ તપાસ થઈ રહી છે અને તે તમામની વચ્ચે અત્યારના સૌથી મોટા સમાચાર શું છે તેની વાત કરી લે તો દિલ્હી બોમ્બ બ્લાસ્ટ પર અમિત શાહનું વધુ એક મોટું નિવેદન। અમિત શાહ કેન્દ્રીય ગૃહપ્રધાન દ્વારા કહેવામાં આવ્યું કે એવી સજા મળશે આતંકીઓ હંમેશા માટે યાદ રાખશે અને આતંકીઓને મળશે કડકમાં કડક સજા। દોષિતોને એવી સજા આપવામાં આવશે કે દુનિયામાં સંદેશ જશે કે આ સરકાર ઝીરો ટોલરન્સ નીતિ પર કામ કરી રહી છે। આ સરકાર આતંકી ગતિવિધિને ક્યારેય પણ કોઈ પણ રીતે સફળ થવા નહીં દે અને આ પ્રકારના ભારત વિરોધી મનસૂબાને નેસ્ત નાબૂદ કરશે। એના માટે બનતા તમામે તમામ જે પણ કોઈ પગલાં લેવા જોઈએ ભરવા પડે તે લેશે અને વધારે ડિફેન્સ મજબૂત થઈ શકે તે માટે થઈને આ વધુ એક કમિટમેન્ટ સરકાર દ્વારા કહી શકાય। ત્યારે કેટલીક અપડેટ પણ અમે આપને આપી રહ્યા છે। આ જ પ્રકારની આતંકી ગતિવિધિ જે થઈ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટ અને ત્યાર પછી જે અનેક ખુલાસા થઈ રહ્યા છે। સૌથી પહેલા વાત કરીશું એ આતંકની ડાયરીની અને આતંકની ડાયરી જેમાં આતંકવાદીઓની ગુપ્ત ડાયરી પણ મળી આવી છે। સમય જેમ જઈ રહ્યો છે તેમ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે અને એક ગુપ્ત ડાયરી મળી છેલ્લા ઘણા સમયથી જાન્યુઆરીથી આમ તો ચર્ચા છે કે જાન્યુઆરીથી અલગ અલગ જગ્યા પર રેકી કરવામાં આવી હતી, પ્લાન ઘડી નાખવામાં આવ્યો હતો અને પુલવામાથી પણ મોટો હુમલો કરવાની તૈયારીમાં હતા આતંકીઓ। ઉમરની ડાયરીમાં ઓપરેશન કોડવર્ડ મળી આવ્યા છે। ઓપરેશન કોડવર્ડ અને કેટલાક કોડવર્ડ સાથે તેઓ એ ચેટમાં હતા, વાતચીત કરી રહ્યા હતા। આ પ્રકારની ખુફિયા વાતચીત આ કોડવર્ડ દ્વારા કરવામાં આવી રહી હતી અને એ ડાયરીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ આતંકીઓની જે ધરપકડ થઈ છે આ બાબતે પણ ઘણી વિગતો સામે આવી શકે છે। ઉમર અને મુઝમ્મિલની ડાયરીઓમાંથી કેટલીક ચોંકાવનારી પણ વિગતો સામે આવી છે। જો કે શું વિગતો છે અને તે સુરક્ષાને ધ્યાનમાં રાખીને તે જાહેર ન પણ થઈ શકે, બની પણ શકે, પણ કેટલીક ચોંકાવનારી વિગતો સામે ચોક્કસ આવી છે। સુરક્ષા એજન્સીઓ અંગે તપાસ કરી રહ્યા છે અને એ તમામ કોડવર્ડને એ તમામ જે પોઈન્ટ્સ છે એને પણ કનેક્ટ કરીને પણ આ આખરે શું હતું, કેટલા મોટા પાયે તેમના આ પ્રકારના મનસૂબા હતા તે પણ સમજવામાં આવી રહ્યા છે અને વિગતો ખુલી રહી છે। એ ડાયરીમાં વિસ્ફોટના કેટલાક લક્ષ્ય હતા, ઠેકાણા હતા, કઈ જગ્યા પર કેવી રીતે કેટલી માત્રામાં કઈ ઇન્ટેન્સિટી સાથે આ બ્લાસ્ટ કરવા અને 32થી વધારે એક આંકડો એવો પણ કહે છે, રિપોર્ટ એવું કહે છે કે 32થી વધારે જગ્યા પર બ્લાસ્ટ કરવાની તૈયારીમાં હતા આ આતંકીઓ। અને આ એક મોટો જે ખુલાસો થયો છે આ ખુલાસાને લઈને કેટલીક વિગતો પણ મળી રહી છે। તો વિસ્ફોટકોનો જે સંગ્રહ અને દરેક વ્યક્તિની પણ અલગ અલગ જવાબદારી નક્કી કરવામાં આવી હતી। અલગ અલગ શહેર, જગ્યા અને તે સ્થળ પર કેટલો વોલ્યુમ્સ છે, લોકોની કેટલી અવર જવર છે અને તે પ્રમાણે એક જથ્થો ત્યાં પહોંચાડવો, કેવી રીતે પહોંચાડવો અને કોણ તેમાં હોઈ શકે સામેલ, સ્લીપર સેલની શું આમાં કઈ રીતની ભૂમિકા, આ બધી જ બાબતોને લઈને આ ડાયરી એક ખુલાસો કરી શકે। વિસ્ફોટકોના સંગ્રહ અને દરેક વ્યક્તિની એ જવાબદારીઓ પણ આમાં નક્કી કરવામાં આવી હતી તે પ્રકારનો પણ ઉલ્લેખ ક્યાંક અંદર હોઈ શકે છે અથવા તો પછી મળ્યો હોઈ શકે। આ મજબૂત પુરાવા અને તેને લઈને આ એક મોટી અપડેટ કહી શકાય કે 4 ડોક્ટર્સોએ 30 લાખ રૂપિયા ભેગા કર્યા હતા અને આ પૈસા ભેગા કરીને ઉમરને આપવામાં આવ્યા હતા અલગ અલગ જગ્યા પરથી અને એ ટેરરિસ્ટ જે ગ્રુપ છે તેમના દ્વારા પણ પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, મોકલવામાં આવ્યા હતા અને કેટલાક અહીંયાથી પણ ભેગા કર્યા હતા અને મુખ્યત્વે જવાબદારી જે છે તે ઉમરને આપવામાં આવી હતી। એ પૈસા તમામ એ ઉમરને આપવામાં આવ્યા હતા અને ઉમર દ્વારા એ મોટો જથ્થો જે છે એ રસાયણનો તેનો ક્યાંક ખરીદી પણ કરવામાં આવી હતી અને એક આખી તેમની મોડસ ઓપરેન્ડી હતી જે અત્યારે તેનો ખુલાસો થયો છે। આતંકની ડાયરી અને મોટો ઘટસ્ફોટ આ દિલ્હી બ્લાસ્ટને લઈને જેમ તપાસ આગળ વધી રહી છે અને તેમ થઈ રહ્યા છે વિસ્ફોટક ખુલાસા। આતંકીઓના નિશાને એ અનેક સ્થળ હતા। એટલું જ નહીં, ડીએનએ ટેસ્ટ વાતની પુષ્ટિ કરે છે કે દિલ્હી બ્લાસ્ટમાં આતંકી ઉમરની જ મુખ્ય ભૂમિકા હતી। હવે બ્લાસ્ટના સૌથી નવા સીસીટીવી સામે આવ્યા જેનાથી વિસ્ફોટની ભયાનકતા સમજી શકાય।